જય શ્રી રામ મિત્રો, ગુડ મોર્નિંગ. આજના વ્લોગમાં આપણે ફટાકડા લેવા જઈ રહ્યા છીએ. પછી આપણે જે ફટાકડા લેવાના હતા એનું લિસ્ટ બનાવ્યું અને પછી આપણે નીકળી ગયા ફટાકડા લેવા માટે. આપણે પપ્પા જોડે જઈ રહ્યા હતા તો આપણે હું પપ્પા બે નીકળી ગયા એક્ટિવા લઈને સિટીમાં જવા માટે, કેમ કે ફટાકડા ત્યાં સસ્તા અને સારા મળે. તો પછી આપણે પહોંચી ગયા રાયપુર માર્કેટ, જે ફટાકડાની માર્કેટ છે. પછી આપણે ત્યાં ઘણી બધી દુકાનો ફર્યા અને આપણે આ દાદાની દુકાન આપણને રિઝનેબલ લાગી તો આપણે ત્યાંથી ફટાકડા લીધા. અને ત્યાંથી રસ્તામાંથી પછી આપણે અગરબત્તીને એવું લીધું. અને આજે ધનતેરસ હતી તો માતાજીના પૂજાની સામગ્રી એ પણ લીધી. અને ત્યાંથી પછી આપણે આવતા રહ્યા ઘરે આવવા માટે. રસ્તામાં બહુ ટ્રાફિક હતું, કેમ કે આજે તહેવાર હતો એટલે સિટીમાં તો ટ્રાફિક હોય જ છે. ત્યાંથી જો આપણે આટલા ફટાકડા લાવ્યા હતા અને આપણું ટોટલ બિલ 3000નું આવ્યું હતું ફટાકડાનું. પછી ત્યાંથી આપણે જતા રહ્યા. આજે ધનતેરસ હતી તો વોશિંગ મશીન લેવા માટે, કેમ કે આપણા ઘરે વોશિંગ મશીન નથી. તો પછી આપણે ત્યાંથી નીકળી ગયા આપણા નજીકના રિલાયન્સમાં અને આપણે એના 17,000વાળું વોશિંગ મશીન ગમ્યું હતું. અને પછી તમારા ભાઈએ જુઓ આ ફ્રીજના ભાવ જોયા. આ ફ્રીજ કોણ લેતા હશે? એક 1.5 લાખના ફ્રીજ જે આપણે ઘરે ફિલ કરીને ત્યાંથી આપણું વોશિંગ મશીન નોંધાય. રસ્તામાં એક આંટી સાવરણી વેચતા હતા તો પછી એમની જોડેથી સાવરણી લીધી અને પછી આપણે ઘરે આવીને માતાજીની પૂજા કરવા માંડ્યા. આપણે થોડી વાર માતાજીની પૂજા કરી. અને તમને મિની વ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ બીજા વિડીયો.